અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના સાથડી ગામની 24 વર્ષની સાધના જન્મથી પોલિયોની તકલીફ હોવા છતાં આજે પોતાના પરિવારની જ નહીં પરંતુ સમગ્ર સમાજની પ્રેરણા બની। સાધના જન્મથી જ પોલિયોની સમસ્યા કારણે હાથથી કોઈ કામ કરી શકતી નથી, પરંતુ જીવનની આ અશક્તિને તેણે પોતાની શક્તિ બનાવી દીધી છે। સાધના આજે પોતાના પગથી જ જીવનના તમામ કામ કરે છે। ચા બનાવવી, લસણ ફોડવું, પોતાનું પોતા કરવું, વાસણ સાફ કરવું અને મોબાઈલ ચલાવવો, એ બધું જ તે સરળતાથી કરે છે। સાધનાની આ ક્ષમતા જોઈને માતા-પિતા ગર્વ અનુભવે છે। તેઓ કહે છે કે અમારી દીકરી અમારા માટે આશીર્વાદ સમાન છે। જ્યાં ઘણા લોકો નાની નાની મુશ્કેલીઓમાં જીવનથી હારી જાય છે, ત્યાં સાધના બતાવે છે કે સાચો મનોબળ અને આત્મવિશ્વાસ હોય તો અશક્ય કંઈ નથી। અમરેલીના સાથડી ગામની આ સાધના આજે સાચા અર્થમાં પોતાના પરિવારની જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે જીવન જીવવાની પ્રેરણા બની છે। તમારી આ સાધનાને કેટલા સમયથી તકલીફ છે? સાધનાને જન્મ પછી તરત જ જન્મથી જ આ તકલીફ છે। આવડી મોટી દીકરી કરી તમને હાચવામાં તકલીફ નથી પડતી? હાચવામાં તો કુદરતે જે આપણને કીધું એની આપણે સ્વીકારવું જ પડે। સાધના વિશે અમને તો શું છે કે સમાજને અમે કહી છીએ કે કોઈ પણને બાલ બચ્ચા આવા હોય અમારે ઘેરે છે, આ બીજાને ઘેરે હોય તો એને માટે આપણને ભગવાને સેવા ઘેરે બેઠા દીધી છે, તો એને માટે આપણે કરવી જરૂરી છે। આપણું સંતાન છે, આપણે એને કોઈ પણ બીજે જે ઓછા જાય પણ એને માટે આપણે સેવા કરવી આપણી જરૂરી છે એમ। ને આવું સુખ દુઃખ તો આવે રાખે, એને માટે આપણે બોલું નબળું ન પડાય। સાધના કઠણ કાઢવું કરાય। આજે દુઃખ હોય તો ક્યારેક સુખ આવવાનું જ છે। દીકરી તમારી ડાય છે, તમને કહો ઘરમાં આવી નાના મોટી મદદ કરે છે। સાધના એટલી બધી હોશિયાર છે કે અમને બે માણસ નામ ક્યારેય ઝાંખા ન પડવા દે।